નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો એના સ્ટેટસ કઈ રીતે ચેક કરવું કે આપણા ગામની અંદર કેટલા ફોર્મ ભરાણા છે એ તમામ માહિતી ચેક કરવા માટેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય તો એની અંદર સર્ચ કરવાનું છે PMAYG। આ રીતે ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ ટાઈપની વેબસાઇટ બતાવશે। તો આની અંદર હવે આપણે આ પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર હવે આપણે આ આવાસ પ્લસ 24 સર્વે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે, આ બધી લિંકો બતાવશે। તો એમાં આપણે આ જે બીજામાં આવાસ પ્લસ 2014 ડેશબોક્સ લિંક એની નીચે જે પહેલા નંબરની લિંક છે આવાસ પ્લસ 2024 પાવર BI ડેશબોક્સ, તો આના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર હવે આપણે આ વચ્ચે જે સબમરી રિપોર્ટ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે। તો આની અંદર આ જે આવાસ પ્લસ સર્વે રિપોર્ટ એની અંદર જે આ બીજા નંબરનું રહ્યું એમાં આપણે ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આ બાજુ સાઈડમાં આની અંદર આપણું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। તો એ સિલેક્ટ કરવા માટે અહીંયા ટિક કરવાનું અને આમાં આપણું સ્ટેટ એટલે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું। આ રીતે સિલેક્ટ કરશો એટલે ગુજરાત આવી જાય। એની નીચે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું એટલે આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। એની નીચે આપણો બ્લોક એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને એની નીચે આપણું ગામ સિલેક્ટ કરવાનું રહેશે। તો આ રીતે તમામ ડિટેલ તમે એન્ટર કરશો એટલે આ રીતે આપણા ગામની ડિટેલ બતાવશે। તો એની અંદર હવે આ રીતનું બતાવશે। તો આપણા ગામની જે તમે ગામ સિલેક્ટ કરશો એ ગામની અંદર જેટલા પણ મકાનની સર્વેના ફોર્મ ભરાણા છે એ તમામ બતાવશે। તો આ મેં જે સિલેક્ટ કર્યું એ ગામની અંદર 5 ફોર્મ ભરેલા છે અને આ સેલ્ફ સર્વે એટલે જાતે એક ફોર્મ ભરાયેલું છે અને આ ચાર ફોર્મ પંચાયતની ઓફિસે અથવા તો તાલુકાની અંદર ભરાયેલા છે। તો આ રીતનું બતાવશે આપણા ગામની ટોટલ ડિટેલ કે આપણા ગામની અંદર આ સર્વેની અંદર કેટલા ફોર્મ ભરાણા છે। મિત્રો, આપણે આ રીતે ચેક કરી શકીએ છીએ। અને બીજી વાત છે મિત્રો એ કે આપણે જોબ કાર્ડની અમુક સમસ્યા આવી રહી છે કે અમુકને જોબ કાર્ડ નથી, તો કે શું કરવું? તો જોબ કાર્ડ માટે કોઈ ઓનલાઈન પ્રોસેસ નથી મિત્રો। તો એના માટે આપણે પંચાયતની અંદર જે VC હોય જે ઓનલાઈનનું કામ કરતો હોય, પંચાયતની અંદર આપણે કોઈ પણ કામ હોય ને પંચાયતમાં જે કામ કરતો હોય એની પાસે જઈ અને આપણે જોબ કાર્ડ બનાવવાનું છે। અથવા તો તાલુકાની અંદર પણ જો જઈ અને મનરેગાની ઓફિસ હોય એની અંદર જઈ અને તમે જોબ કાર્ડ માટેની વાત કરશો તો એ પણ તમને બનાવી આપશે। તો મિત્રો, જોબ કાર્ડ આપણે જાતે ઓનલાઈન હાલ કાઢી શકતા નથી, પણ કદાચ કોઈ પણ આગળ પ્રોસેસ આવશે તો આપણી ચેનલમાં વિડીયો આવી જશે। તો મિત્રો, આપણે ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો આવશે તો તમારા સુધી પહોંચી શકે।